આ બા છે ને હદ કરી છે. તું એકલા એકલા બોલા બોલ થઈ છો. મને એવું લાગે છે તમારા ઘરમાં હજી બે કોરા આમ નામ રહે ને તો એકલી એકલી બોલીને ગાંડી થઈ જઈશ. અને દિલ્હીમાં જે મેન્ટલ હોસ્પિટલ છે ને એમાં મારું ફોર્મ ભરાવવું પડશે. પણ હું છું ઈ તો બોલ, મોઢામાંથી કઈક માંડીને વાત કરી તો ખબર પડે. એ મોઢામાં બોલી બોલીને મારા ગળાના કાકડા ગહાઈ ગયા ને જીભના કૂચા વરી ગયા, પણ તોય તમે સમજવા કે રાજી નથી. હવે બોલ ને, હું તારે પ્રોબ્લેમ છે બોલ. મગજનું દહીં કરસ. એ તો દહીંને રોટલો ખાઈને માં દીકરો બે હોઈ જાવ બાપા. હું તો થાકી તમારા બેથી આ ઘરમાં. મારે તારી વાત જ નથી સાંભળવી. જા પણ ઉભા રહ્યો. બોલતી નથી, ક્યારું ન કહું છું બોલ. તમને નહીં કહું તો હું ગામમાં કોઈને કહેવા જાય કે મને આ વાંધો છે આ ઘરમાં. તને હું વાંધો પડ્યો? અબા રોજ ઉઠીને બાના ઉપાડા હોય. થાકી હવે હું બાથીને. ખબર છે તમ દીધ્યા ગામમાં પાણી નથી આવ્યું. કુવેથી પાણી હારી હારીના બેરલ ભરું છું તો એને ડોલું ભરી ભરીને ઢોરે રાખે. હવે કાકરામાં પાણી છાંટે રોજ હાંજે લ્યો. પાંચ પાંચ ડોલ ઢોરી નાખે. તે બાને મારે શું કેવું? તારે કામ તો કરવું જ પડે. એ મારે કામ કરવું પડે પણ ખોટી રીતની આડોળાઈ ન હોય. તમારે બાને ઈ કહેવાય. હું બાને નો કહી આકું ને તને નો કહી આકું. મારે કરવું હું, મને તી નથી સમજાતું. હા તમારા બા ટીલું લઈને આવ્યા છે. ઈ મહાન માણસ છે. એને થોડું કઈ કહેવાય તમારે. હું વધી પડી છું આ ઘરમાં એટલે મારે જ બધું સહન કરવાનું. મારા બાપાએ આ ઘરમાં પરણાવીને તો એગ્રીમેન્ટ કરીને આપ્યા તો તમને મા દીકરાને કે આ મારી દીકરી છે ને ઈ તમારા ઘરની વાવ નથી, કામવાળી છે. જેમ મજા આવે એમ ઢૈડા કરાવજો. પણ હું તને કઈ કામ વાળીની ઘોડે રાખું છું? જેટલું ભાગ્ય કામ આવતું હોય તો તારે કરવું જ પડે. એ તમારી બાકિયા એક ખરી ભાંગીને બે કટકા કામ કરે છે આ ઘરમાં અને તોય શાંતિ નથી લેતા. હા, હું તો તમારા બેથી હાવ કંટાળી ગયો છો. મારું તો માથું દુખવા મળ્યું. પડો પાઇટમાં, તમને મજા આવે એમ કરો. લે જા એક બાયડી એનું દુખ ઘરવાળાને નો કેતો કેને કેવા જાય. અને આને જય કહું તો એની માના ઉપરાણા લે છે. જવાનું ટાણું જોજો ભૂલ માનો જાય. અવસર ફરી ન મળે આવો જોજો ભૂલ માનો જાય. આ રોડ માથે કાંટા નાખ દીધા છે બિચારાઓને પંચર પડે કોકને. એ લઈ લ્યો સીતારામ નું નામ જોજો ભૂલ માનો જાય. માનવ દેહ અવતાર મળ્યો છે ભવસાગર સુધારવા. એ પી લ્યો હરિરસ કેરો પ્યાલો જોજો ભૂલ માનો જાય. લે આયા આડા કાંટા મૂકી દીધા, ઘરમાં કોઈ નો જાય. પણ હવે ઘરમાં કોણ જાવા નવરું છે. હારું મને તો હારું છે, બાકી તે ગગો પરણેવા પછી તારી રોનક બદલી ગઈ હો. લીલા લેર થઈ ગયા. જો કામમાંથી નિવૃત્તિ જડી ગઈ ને હવે તો હરિભજવાનું ટાણું છે. મજા મજા હરિભજન કરી. જો સત્સંગમાં ગઈ તી સોરે, પછી બે ડોહ્યુની ઘરે સાપી આવી. લે ડોકમાં માળા ને પેટમાં લારા એના જેવું કર્યું. હવાર હવારમાં હું તમારા મેણા ખાવા નવરી નથી હો. ના ના મેં એવું શું કરી નાખ્યું. તું સત્સંગમાં જાસ બરોબર, બધી બાયુમાં સત્સંગ જેવા ગુણ છે, તારામાં છે? તે મારામાં શું અવગુણ છે? મારામાં અવગુણ હોત તો ઘરે વહુ આવી ગઈ હોત. 19 વર્ષનો છોકરો થયો ને ઘરમાં વહુ આવી ગઈ. છોકરાના બાપને દુનિયા ઓળખે છે ને એટલે બહુ આવી છે, તને જોઈને નથી આવી. એમને મોરખતી છે દુનિયા. મેં અહીંયા આવીને વિસ્તાર વધાર્યો, કુટુંબમાં બધે પથરાણી, સમાજમાં માન મેળવું તઈએ થયું છે. વાહ વાહ, જો બધોય છોકરાના બાપને જાવો જોઈને તું માથે ઓઢીને ફરસ કા? હા તમે તો ખેસો જ ને, એનું જ ખેહો. કેમ કે તમારે તો ગમે એમ તોય ભત્રીજો થાય છે ટાવો. એ હો વાતની એક વાત, જો તું મંદિરે જાય એમાંય વાંધો નથી, સત્સંગમાં જાય એમાંય કાઈ વાંધો નથી, પણ મહેરબાની કરીને મારા ઘરે આવીને તું આઘી પાસી ન કરતી જા. કેની કઈરી મેં? તમારા ઘરે આવીને કોઈ દી આગા પાછી કઈરી? પરમદી તું આવી તી, કાલ આખો દી હાહુ હોવ બે બાઈ ગયું. તે કાઈ કીધું હોય તો જ થાય આવું. મેં તો કાઈ કહ્યું નથી. મેં તો ડોહીને એમ કીધું કે વહુ માથે કામ નાખી દેવાય એટલે એને એમ ન થાય ડોહી ટક ટક કરે છે, કામ મેલી દેવાય. ના ડોહી કામ કરતી બંધ થઈ ગઈ, એમાં વહુને વહમું લાગ્યું. અને હાવ હાસુ તારી માના હમ ખાઈને બોલજે. વહુને શું કીધું તું? વહુને મેં એમ કીધું કે બટા આપણાથી થાય એટલું કરાય, બધું માથે ન લઈ લેવાય, ડોહી કરતી હોય ને કરવા દેવાય. આજ વાંધો છે તમારો, આજ વાંધો છે. બે બાજુ ઢોલકા વગાડો છો ને એટલે ખોટો ડેકારો થાય છે. મહેરબાની કરીને છે ને હું ઘરે આવું ને ત્યારે તારે નહીં આવવાનું. આમ જો
ઘરમાં કજિયા તો થયા કરે પણ તમારે છે ને ડોહીન હોવ બે માથે દાબ રાખવાની જરૂર છે. ઈ દાબ રાખો ને એટલે ડખો નહીં થાય. તારી માથે દાબ રાખવાની જરૂર છે મારે. હવે આ બાજુ નથી જાવું. દી બગાડ નાખ.